હેલો ડિયર ડૉક્ટર, હું ડૉક્ટર પ્રણવ દવે, હોમિયોપેથિક પ્રેક્ટિશનર. આજે આપની સમક્ષ શોલ્ડર જોઈન્ટ પેઇન વિશે થોડીક ચર્ચા કરીશ. અગાઉ મેં હિપ જોઈન્ટના પેઇન વિશે જણાવ્યું હતું કે હિપ જોઈન્ટ પેઇનને જેમ 3 ભાગમાં વિભક્ત કરી શકાય તેવી રીતે શોલ્ડર જોઈન્ટના પેઇનને પણ 3 વિભાગમાં વિભક્ત કરી શકાય છે. એક છે સરફેસ પેઇન, જેમાં વ્યક્તિગત રૂપે જો જોવા જઈએ તો માણસ પોતાના શોલ્ડર જોઈન્ટની આસપાસમાં દુખાવાનો અનુભવ કરે અને અનુભવ એને શોલ્ડર જોઈન્ટને દબાણમાં આવવાથી થાય ત્યારે સમજવાનું કે સરફેસ પેઇન છે. સરફેસ પેઇનના 3 કારણો હોઈ શકે. એક છે લિગામેન્ટના દ્વારા કારણ, બીજું કારણ હોઈ શકે ટેન્ડનના કારણે અને ત્રીજું કારણ હોઈ શકે મસ્ક્યુલર પેઇન. આ 3 કારણોના 2 મૂળભૂત કારણ હોઈ શકે, કાં તો સ્પ્રેઇન કાં તો સ્ટ્રેઇન. કોઈપણ પ્રકારનો મસ્ક્યુલર સ્પ્રેઇન અથવા કોઈપણ પ્રકારનો મસલ્સને સ્ટ્રેચ થાય અથવા જોઈન્ટને સ્ટ્રેચ થાય ત્યારે સરફેસ પેઇન લાંબા સમય સુધી અનુભવાતું હોય છે. અને એ જો લાંબા સમય સુધી ચાલે અને કોલ્ડ પેક અને વોર્મ પેક દ્વારા પણ જો એ આવી ના રહેતું હોય અથવા સારું ના થતું હોય તો એના માટે માર્ગદર્શકની, કન્સલ્ટન્ટની સલાહની આવશ્યકતા ઊભી થાય છે, જેમાં એ શોલ્ડર જોઈન્ટના એપિલેટરલ એક્સરે અથવા એમને જરૂર લાગતા કોઈપણ પ્રકારના નિરીક્ષણ અને પરીક્ષણ કરાવે અને ત્યારબાદ એનું નિદાન કરે. બીજું પેઇન છે ઇનર પેઇન. ઇનર પેઇન એટલે જોઈન્ટની અંદર જ્ઞાનતંતુના ઘસાવાથી અથવા કાર્ટિલેજીસ દ્વારા ઉદ્ભવાતું જે પેઇન છે તે વ્યક્તિગત રૂપે જોવા જઈએ તો અંદરથી આવતું પેઇન હોય એમ લાગે અને એમાં જોઈન્ટની કોઈપણ મૂવમેન્ટ એ અત્યંત દુઃખદાયક સાબિત થાય, પીડાદાયક સાબિત થાય. વ્યક્તિગત રૂપે જો જોવા જઈએ તો માણસ પોતે મૂવમેન્ટને ટાળવાનો પ્રયત્ન કરે, કોઈપણ પ્રકારથી શોલ્ડર જોઈન્ટને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરે તો એ ડીપર પેઇન હોઈ શકે. ડીપર પેઇનના ઘણા કારણ હોઈ શકે. સબ્જેક્ટનું બ્લડ સર્ક્યુલેશન અથવા તો એને ડાયાબિટીસ માટે પણ કન્સલ્ટન્ટ માર્ગદર્શન આપી શકે કે શું કરવું શું નહીં. તો ડીપર પેઇનના કારણોમાં કાર્ટિલેજનું પેઇન હોઈ શકે, જ્ઞાનતંતુના ઘસારા દ્વારા પણ થઈ શકતું હોય, જ્ઞાનતંતુ કોમ્પ્રેસ થાય અથવા દબાણમાં આવતું હોય તેના દ્વારા પણ આ દુખાવો અનુભવાતો હોય. ત્રીજું પેઇન છે રિફર પેઇન. જ્ઞાનતંતુના કોમ્પ્રેશન દ્વારા, દબાણ દ્વારા જો પેઇન થતું હોય તો એ શોલ્ડર જોઈન્ટમાં તો થાય, સાથે સાથે એલ્બો જોઈન્ટથી માંડી અને હાથના આંગળા સુધી દુખાવો પ્રસરે અને એ દુખાવામાં આંગળામાં ખાલી ચડતી હોય એમ લાગે, જાણે કોઈ સોય ભોંકાતી હોય, શૂળ ભોંકાતી હોય એ પ્રકારનો અનુભવ થાય. સાથે સાથે દર્દીની હોલ્ડિંગ કેપેસિટી, વસ્તુને પકડવાની ક્ષમતા ઓછી થવા માંડે ત્યારે પણ માર્ગદર્શકની સલાહ આવશ્યક છે, માર્ગદર્શન આવશ્યક છે. એમાં પણ માર્ગદર્શક એટલે કે કન્સલ્ટન્ટ જે પણ પ્રકારના પરીક્ષણ સૂચવે એ પરીક્ષણ કરાવવા જોઈએ અને એનું નિદાન કરાવી અને એના માર્ગદર્શન હેઠળ લાંબો ટાઈમ દવા લેવી જોઈએ. અને આ બંનેમાં એટલે કે હિપ જોઈન્ટમાં અને શોલ્ડર જોઈન્ટના પેઇનમાં 4 હોમિયોપેથિક દવાઓ વિશે મેં આપને પણ પહેલાં અગાઉ જણાવ્યું હતું. હું 4 દવાના નામ આજે બતાવી રહ્યો છું. એ 4 દવાઓ શોલ્ડર જોઈન્ટ અને હિપ જોઈન્ટના પેઇનમાં અત્યંત અસરકારક પુરવાર સાબિત થઈ છે. એમાં એક છે બ્રાયોનિયા આલ્બા, બીજી છે રૂટા, ત્રીજું છે રસ્ટોક્સ અને ચોથી છે ફાઇટોલિકા. આ 4 વિશે હું બીજા વિડીયોમાં એનું છણાવટપૂર્વક આપને માહિતી આપીશ કે કયા પ્રકારના દુખાવામાં બ્રાયોનિયા આપી શકાય, કયા પ્રકારના દુખાવામાં રસ્ટોક્સ આપી શકાય, કયા પ્રકારના દુખાવામાં રૂટા આપી શકાય અને ફાઇટોલિકાનું ઇન્ડિકેશન શું હોઈ શકે. થેન્ક યુ વેરી મચ.